જય દ્વારકાધીશ મિત્રો. આપણે આજે આવી ગયા છીએ એક નવા વિડીયોમાં. આજનો વિડીયો છે ચિકાસ પોર્ટલ ઉપર કોલેજ એડમિશન 2026 ની જે પ્રોસેસ છે તેના ઉપર આ બનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે હાલ ચિકાસ પોર્ટલ ઉપર પ્રથમ રાઉન્ડ પૂરો થવામાં આવ્યો છે અને ચિકાસ તો વિદ્યાર્થી મિત્રો, આગળ શું કરવું તે માટે ચિકાસ પોર્ટલ ઉપર પ્રથમ રાઉન્ડ પૂરો થવાનો છે. બીજો રાઉન્ડ થવાની રજીસ્ટ્રેશન ક્યારે થશે, તેના ઓફર લેટર ક્યારે આવશે, પ્રથમ રાઉન્ડમાં જેના ઓફર લેટર ન આવ્યા હોય તેને આગળ શું કરવું, બધું જ ડિટેલ્સ આ વિડીયોમાં તમને કહેવામાં આવશે. જે વિદ્યાર્થી મિત્રોને પહેલા રાઉન્ડમાં ઓફર લેટર કે રજીસ્ટ્રેશન બાકી હોય તે વિદ્યાર્થી મિત્રોને શું કરવું તે અંગે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈ શકો છો કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે ચિકાસ દ્વારા શૈક્ષણિક 2026 દ્વારા પ્લેસ નોટ મોકલવામાં આવી છે. અહીં તમને કહેવામાં આવ્યું છે કે અરજી એક વિકલ્પોને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચના કે ચિકાસ યુજી એડમિશન પ્રોસેસના વિવિધ રાઉન્ડની તારીખો જાહેર કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે તેઓ સમયસર પોતાની પ્રેફરન્સ ભરે, એડમિશન ઓફર ચેક કરે અને તેના આધારિત સમય મર્યાદામાં પ્રવેશ પૂર્ણ કરે. વિદ્યાર્થી મિત્રો, જો તમારા પ્રથમ રાઉન્ડમાં ઓફર લેટર આવ્યું હોય ને તમને ખ્યાલ ન હોય તો વિદ્યાર્થી મિત્રો, ચિકાસ પોર્ટલ ઉપર જઈને તમે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ મેસેજમાં અથવા ઈમેલમાં જે તમે ઈમેલ દાખલ કરી હશે તેમાં ચિકાસનો યુઝર નેમ અને પાસવર્ડ આપેલો છે. તેમાં તમારે વિદ્યાર્થી મિત્રો લોગિન કરીને તમે નીચે જશો એટલે ઓફર લેટરનો એક ઓપ્શન આવશે. તેમાં જે તમે કોલેજ સિલેક્ટ કરી હશે તેમાં તમે ફોર્મ ઓફર લેટર ડાઉનલોડ કરીને જરૂરી ડોક્યુમેન્ટ લઈને એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. ને વિદ્યાર્થી મિત્રો, પહેલા રાઉન્ડમાં ઘણા વિદ્યાર્થીઓનો મેસેજ પણ આવ્યા છે કે અમારો વારો નથી આવ્યો, તો આગળ શું કરવું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ રાઉન્ડ પૂરું થઈ ગયું છે. હવે વિદ્યાર્થીનો ઘણાનો પ્રશ્ન છે કે રાઉન્ડ 2 માં અમારો વારો આવશે કે નહીં, કઈ રીતના રજીસ્ટ્રેશન કરવું, તેની તારીખ શું શું છે, ઓફર લેટર મળશે કે નહીં, એટલા ટકા હોય તો ઓફર લેટર મળે કે નહીં. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો, તમે તમારી કોઈ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે રાઉન્ડ 1 હતો તેમાં કરેલી જે તમે વિગત ભરેલી છે તેમાં કોલેજમાં જે તમે નામ ઉમેર્યા છે, જે કોલેજમાં મારે એડમિશન માટે તમે જે કોલેજ ફિલઅપ કરી છે અને તમારે જો તે કોલેજ એડિટ કરવી હોય તે માટેની અહીંયા તારીખ આપેલી છે. જો અરજી એડિટ અને પ્રેફરન્સ છે જે રાઉન્ડ 1 જેની તારીખ 7/6/2024 ના સવારે 10 થી રાતના 12 વાગ્યા સુધી તમને આ તારીખ આપેલી છે. અને રાઉન્ડ 2 એ વિદ્યાર્થી મિત્રો, તમારો ઘણાનો પ્રશ્ન એ હતો કે તમારા રાઉન્ડ બીજો ક્યારે શરૂ થાય છે. કે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો પ્રવેશ કન્ફર્મેશન સેન્ટર એટલે કે રાઉન્ડ 2 10/6/2026 થી 13/6/2026 સુધી રાઉન્ડ બીજો છે, જેમાં તમને તમારે રોજ તારીખ 10/6/2026 થી લઈને તારીખ 13/6/2026 સુધી તમારે રોજ ચિકાસ પોર્ટલ ઉપર લોગિન કરીને ચેક કરવાનું. જે દિવસે તમારો ઓફર લેટર આવે તે દિવસે અથવા પછીના દિવસે તે ઓફર લેટર ડાઉનલોડ કરી અને જે તે કોલેજમાં તમારો ઓફર લેટર આવ્યો હોય તે ઓફર લેટર લઈને જવું. વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકોના એવા પ્રશ્ન હોય છે કે અમને પહેલો રાઉન્ડ વહી ગયો છતાં પણ અમારું ઓફર લેટર નથી આવ્યું,
અને ઘણાનો પ્રશ્ન એમ છે કે અમારે વધારે પર્સન્ટાઇલ છે છતાં પણ ઓફર લેટર નથી આવેલું. તેનું કારણ શું હોય છે કે વિદ્યાર્થી મિત્રો જો પ્રવેશ રાઉન્ડ 1 માં તમારું ઓફર લેટર ન આવ્યું હોય તો તમારે ઉદાહરણ તરીકે જે કોઈ કોલેજમાં જે કોર્સમાં માત્ર પહેલા રાઉન્ડમાં 30 સીટો હોય, પહેલા 30 જેને વધારે ટકા હોય તેને પહેલા રાઉન્ડમાંથી લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા રાઉન્ડ થી લઈને ચોથા રાઉન્ડ સુધી વિદ્યાર્થી મિત્રો તમને ઓફર લેટર જરૂર મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈને ટેન્શન લેવાની જરૂર નથી. તો આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો રાઉન્ડ, રજીસ્ટર રાઉન્ડ નંબર 3 જેની તારીખ 8/6/2026 થી 11 થી તારીખ 13/6/2026 ના રોજ 11 એટલે 12 વાગ્યા સુધીની છે. બીજા રાઉન્ડની તારીખ, રાઉન્ડ 2 માં જે તમારે પ્રવેશ કન્ફર્મેશન કરાવવાનું છે તેની તારીખ છે 14/6/2026. જે 14 તારીખ આખો દિવસ તમે એડિટ કરી શકો છો. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો રજીસ્ટર રાઉન્ડ 4, રજીસ્ટર રાઉન્ડ 4 નું એડિટ, રજીસ્ટ્રેશન માટે રાઉન્ડ 3 નું એડિટ, એ બધું અહીંયા તમે જોઈ શકો છો. અને જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વિગત કે કોઈ પણ બાબત ન સમજાય તો અહીં તમે જીકાસ પોર્ટલની હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને જાણી શકો છો. તો તેની વેબસાઇટ વેબસાઇટ પર જાણી શકો છો. વિદ્યાર્થી મિત્રો જો તમે કોઈ સોશિયલ મીડિયા પણ યુઝ કરતા હોય તો તમે ઇન્સ્ટાગ્રામ આઈડી છે જે તમે ફોલો કરીને રોજની નવી અપડેટો, કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે, રાઉન્ડ ક્યારે આવવાના છે, ક્યારે પૂરા થવાના છે, એડિટની તારીખ વગેરે બધી તારીખો તમે સોશિયલ માધ્યમ દ્વારા તમે જાણી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમારે જીકાસ પોર્ટલ એટલે જીકાસની જે વેબસાઇટ છે તેની ઉપર આવી ગયેલો જોઈ શકો છો. ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. અહીં તમારે પ્રવેશ પ્રક્રિયા 2026-27 નું શેડ્યુલ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોનો સવાલ હતો પહેલા રાઉન્ડની છેલ્લી તારીખ, બીજો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો. જો અમે પહેલા રાઉન્ડમાં કોઈ ફોર્મ ફિલિંગ વખતે કોઈ પણ ભૂલ કરી હોય તો અમે તેને સુધારી શકીએ કે નહીં, આગળ જતા અમને કઈ વાંધો આવશે કે નહીં, તો વગેરે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો. રજીસ્ટ્રેશન તારીખ તો વહી ગઈ છે વિદ્યાર્થી મિત્રો, રાઉન્ડ જોઈ શકો છો વિદ્યાર્થીઓ. કાલે છેલ્લો દિવસ હતો, તારીખ 2/6/2026 થી 6/6/2026, ટોટલ 5 દિવસ વિદ્યાર્થીઓ રાઉન્ડ પહેલો ચાલ્યો છે, જેમાં વિદ્યાર્થી મિત્રોએ જીકાસ પોર્ટલ ઉપર તેના ડેશબોર્ડ ઉપર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશને ઓફર ચકાસવી. પહેલા તમારે વિદ્યાર્થી મિત્રો જીકાસ લોગિન કરી લેવાનું છે. જે તમે યુનિવર્સિટી અથવા કોલેજ નાખી તેનું ઓફર લેટર ચેક કરવાનું છે. પછી વિદ્યાર્થી મિત્રોના ડેશબોર્ડ પર મળે તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટીની કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ ઉપર કન્ફર્મ કરી દે. વિદ્યાર્થી મિત્રો જો તમને એક કોલેજમાંથી 3 ઓફર આવેલી છે અલગ અલગ વિષયો માટે, તો તમારે મનપસંદ વિષય હોય એની ઓફર લેટર ડાઉનલોડ કરીને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. તેવી જ રીતે જોઈ શકો છો વધુમાં જે વિદ્યાર્થીઓ તેને મળેલ પ્રેફરન્સની કોલેજ કરતા ઉપરના પ્રેફરન્સની કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો તેના માટે પોર્ટલ ઓનલાઈન કેન્સેટ આપવાનું રહેશે. જોઈ શકો છો જે વિદ્યાર્થી મિત્રો ઓફર લેટરની પ્રિન્ટ લઈને સંબંધિત યુનિવર્સિટી કોલેજ ખાતે તેમના કામકાજના સમય દરમિયાન તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વ પ્રમાણિત પ્રમાણપત્રનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરો. એટલે વિદ્યાર્થી મિત્રો તમારા જે તમે જીકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરતી વખતે જે ડોક્યુમેન્ટ નાખ્યા એની બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એક કોપી એટલે ટોટલ 2 કોપી લઈને જે તે કોલેજમાં તમારે એડમિશન લેવા માટે જવાનું હોય આ સામગ્રી લઈને જવી.
એવી જ રીતના છેલ્લે તબક્કામાં એમ છે કે યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને ઓટીપી દ્વારા પ્રવેશ કન્ફર્મ કરાવો. અને વિદ્યાર્થી મિત્રો જો રાઉન્ડ ની તારીખ આ રજીસ્ટ્રેશન ટોટલ 8 દિવસ છે વિદ્યાર્થી મિત્રો. ટોટલ 8 દિવસ છે. પ્રવેશ રાઉન્ડ 2 તારીખ તમે જોઈ શકો છો. અરજી એડિટ માટે એટલે કાલે છેલ્લો દિવસ છે 7 તારીખ એટલે આજે છેલ્લો દિવસ હતો. હવે વિદ્યાર્થી મિત્રો તમે કહેશો કે રાઉન્ડ 2 ક્યારે શરૂ થશે? વિદ્યાર્થી મિત્રો જીકાત પોર્ટલ ઉપર રાઉન્ડ 2 તારીખ 10/6/2026 થી 13 છે એટલે કુલ 4 દિવસો આ જે પ્રોસેસ બધી સેમ છે જે રાઉન્ડ 1 હતી તેમ. તેવી જ રીતના વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ 3 તમે જોઈ શકો તારીખ તમે નોટ ડાઉન કરી લેજો અથવા જીકાસ પોર્ટલ ઉપર તમે જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો જેને કોઈ પણ જીકાસમાં કે અન્ય ખેતીવાડીને લગતા સરકારી ભરતીને લગતા કોઈ પણ પ્રકારના ફોર્મ ભરાવા હોય તો હું મારો વોટ્સઅપ મોબાઈલ નંબર નીચે આપી દે તેમાં તમે મેસેજ કરીને તમારે કેના અંગે ફોર્મ ભરવું છે તેની માહિતી આપશો એટલે હું તેમને ફોર્મ ભરી આપીશ. તમે વિદ્યાર્થી મિત્રો બધા તારીખ નોટ ડાઉન કરી લેજો. ટોટલ 4 રાઉન્ડ હશે. અને અમુક આ નોંધ પણ તમે અને વિદ્યાર્થી મિત્રો આટલા દિવસોમાં જીકાસ પોર્ટલ અથવા તમે જે તે કોલેજમાં જશો તેમાં જાહેર રજાઓ પણ અને રવિવારની પણ રજાઓ સામેલ કરેલી છે. આ બધી સૂચનાઓ તમે ધ્યાનથી વાંચજો. તો વિદ્યાર્થી મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. અમને જો વિડીયો સારો લાગ્યો હોય તમને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.